સાધન ધાર્યો છે અહીંયા ગાડી તો પડતો હતો પણ અહીંયા બંધ થઈ ગયો છે અને નિહાબેન મારા લપકા કરે છે ગાડીમાં અંધાર ઘોર થઈ ગયું છે અંધારા લીધે ભારતમાલા ઉપર ડુંગરા ઉપર વરસાદ પડે જો વાદળોમાં ચાલે ભારતમાલા રોડ ઉપર આ બાજુ વરસાદ નથી કોરું કટ સામે જોરદાર વરસાદ પડે આ વાદળો નજીક દેખાય વાદળો દેખાય વાદળા દેખાય નદીમાં પાણી જોરદાર આવ્યું છે ફૂલ પાણી હે જોરદાર પાણી આવ્યું બડા લે બેટા એનો કાકાના પૈસા લો ઓકે કોણ આ દુકો નહીં લીધો કાકો બેઠો હે મમ્મીને બેઠા છે અહીંયા નિહાને વાયુ ઉભી રે બેટા મોટા મોટા ઘોડા ટોલી મહારાજ બેઠું છે આ ખૂણામાં અને 2 જણા ગયા છે જમવાનું તપાસ કરવા માટે 3 જણા કે જમવાનું કેવું બને છે પછી આપણે જઈએ ફોન આવે એટલે પછી મમ્મી માસી મારા 2 છોકરા બધા જઈએ એક મારું છોકરું કોઠી પાસે 97 છે કોઠી પાસે 97 છે અને શું લીધું છે એ બેટા સીટરું તૂટ્યા હા જો પાર્કિંગ લોટમાં બેઠા છીએ અત્યારે એમાં જઈએ છીએ આ સોનુબેન નેહાબેન હા અમારા નેહાબેન આગળ સંઘ આવ્યો છે वो लेવું है बेटा हवा लई ले हो जय सीतांबर जयंती આવી ગયા છીએ જૈન વિહારમાં કેટલો મોટો હોલ છે અહીંયા હોલ રૂમ લીધું છે નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ આજે વાગ્યા 5:30 અને અમે છીએ દેવદર્શન માટે અત્યારે એક હોટલ રૂમમાં રોકાયા છે આપણે જાગે અત્યારે અને નિહાબેન તૈયાર થાય છે હા
કારણ કે શરદી થઈ ગઈ છે તો એને નવડાવવાનું નથી નિહાને. આ હોટલ રૂમ છે, મોટો આશ્રમ ધર્મશાળા મોટી જૈનોની, ત્યાં રોકાયેલા છીએ. અને નિહા જો તો જાય માં બેટા. હમણે ડુંગરા છે મોટા મોટા ને ગાડી મમ્મીને બેસવા જઈ ગયા છે. તો હા રાજસ્થાન લઈ લે જાય. જો તો ખાવાનું કેટલું છે કે દૂધ વાળું ખબર કોઈ નહીં. મેં હું એ પહેલી વખત આવ્યો. ભંડારાનું સીન છે. કેટલા જણા જમો છો? થાળીઓ કેટલી છે? આ ભાઈ જો જુઓ છે. મસ્ત રળિયામનું દ્રશ્ય. અને આ ભાઈ જો રૂમાલ નાખ્યો છે જોરદાર. ફોટા પાડવા બે હરગા લઈને પોતે ફોટા પર આવી છે. અમારા નેહાબુન આ પાછળ ડ્રાઈવર ફોટા પાડી છે. આ નાકોડા ગામનું મોટું જૈન મંદિર છે રાજસ્થાનમાં. અને ત્યાં જમવાની, ખાવા પીવાની, ચા નાસ્તાની સુવિધા છે જનરલ. અને રહેવાની પણ ફૂલ સગવડ છે. સોનુ ને સુનિલ આવે છે. અને ચાલો ડ્રાઈવર સાહેબ જોઈએ. અને આ બાજુ જુઓ ધર્મશાળા બનવાની તૈયારી જ છે, બને છે, ચાલુ છે. ને આ બાજુ તૈયારી કરેલી છે. કેવું સુંદર નજારો છે, મસ્ત. ઝાડ લુક ખંડું છે ને ઉપર ઝાડ લુક ખંડું છે. ઓમાં હા એ ઉપર ઝાડ છે લુક ખંડું છે આખું. ચાલો નાકોડાથી રિટર્ન. આ ભાઈ શું કરે છે? ફોન જોવે છે. અને ટેણી મારજો ટેણી આવી રહી. આ બાજુ ડ્રાઈવર ભાઈ. ચાલો જસોલ આવી ગયા છીએ. અને હા બેન આગળ આગળ ચાલે છે. પ્રસાદ ચડાવવાનું સ્થળ છે. ટોલી મારા લાઈનમાં ચાલીએ છીએ અત્યારે તો. ભીડ ઓછી છે ને આ ભાઈ અલગ અલગ ચાલે છે. ઢોલી બધા ગાય છે. ઢોલી બધા મોઢેથી ગાય છે. ને આ મારું જાય છે ગાડી ગાડી છતરીઓ. સવાઈ સિંહ મહારાજ મંદિર. આટલી લાઈનો ચાલવાની છે. જો પિન્સોભાઈ નવું મંદિર બનેલું છે તે. ઈ જે કન્યા જય અમારી સાથે
અંદર. ચલો જય ઉતરીએ મારી. બસ ક્યાં વાગી ગયું. છતરીઓ પ્રિન્સભાઈ આવે છે. છતરીઓ એમના પૂર્વજો છે બધા, રાણી પટિયાણીના. મારો પંખો દડો લાવ્યો છે. બતાવો બતાવો બતાવો. મારી પાછળ આવી છે પેલી બાજુ મોટા પપ્પા. હા જઈ રહ્યા છે ગાડી પાસે. શંકર રિટર્ન તો નેહાબેન ક્યાં છે? ગેસ પુરાવો પાછી કાલે બધાને મેઘા રોડ ઉપર લાવ્યા હતા કે ગામડું જોવા મળ્યું નહોતું, એટલે લોકલ ગામડે હવે ગામડા જોતા જોતા નીકળીએ છીએ. નહીં બેટા, ગામડા જોતા જોતા નીકળવાનું છે અત્યારે. મેઘા રોડ ઉપર કશું જોવા જ ના મળ્યું, એટલે ગામડા જોતા જોતા જવાનું છે અત્યારે. અસાડા રોડ સીએનજી. મારો છોકરો કે બાજુ ટીટ કરે છે. સંઘ માજી સા મારો આયા કેટલો ટીટી નદરી ગામ આવ્યું ભાઈ. સાચોર 114 કિલોમીટર, બાડમેર 66, ચાલુ 98. હે મમ્મીને ટેટી ખાવી છે, ચક્કુ જોઈએ ભાઈ. લે સુનિલ તૈયાર રહી જા ચક્કુ લેવા માટે. નદી આવી ગઈ છે આ બાજુ. પેલો બ્રિજ આવ્યો ભાઈ, પેલો પાણીનો આખા રાજસ્થાનમાં પેલું આવ્યું. પેલા તો નયા નગર આવ્યા અને અમારા એક બંકો પાછળ બેસી ગયો છે. ખાઈને બહાર બેઠો એ હંતાઈ ગયો પાછો. બેન સુનિલની ચૂંટણી બનાવે છે. ખાઈને તૈયાર થઈ ગઈ છે, તાર કોઈ ટાઈમ પાસ તો કરવો પડશે. એક વાર કાચું કાઢ્યું છે તે મમ્મી તો પહાડી મહિલા બની ગયા છે. ઉડા માલાણી આવી ગયું. કેવું મસ્ત પડ્યું છે, જુદું થઈ ગયું ભાઈ. શાંતિ ગાડીઓ હતા અને આ પંખાને શરદી થઈ ગઈ છે. પંખાને શરદી થઈ ગઈ છે જોરદાર. પંખો જપતો નથી. હા ગાયણ ગાય છે અને કેટલું રહ્યું ધોનેરા 50 કિલોમીટર છે હોયથી. કંડલા બોટ. ચલો ટ્રાફિક જામ હાઈવે ઉપર ઠેક સુધી ટ્રાફિક જામ છે. હા જોરદાર ટ્રાફિક જામ.
આવા છે તો ડોડા લેવા જઈશ. આ પ્રિન્સભાઈ લઈ જાય છે બધાને ખવડાવવા માટે. ચલો ડોડા ખાવા માટે ચલો. મક્કી કે ભુટ્ટે. કેળા મળે છે, બટાકાની વેફર, સેવ અને ભુટ્ટા. લીંબુની ચોડકી. ખાવા બેઠો છે ટેણીઓ પંજાબી ડીશ ખાવા બેઠો છે. હે આરને ભાત જ ખાય છે છોકરું. પંજાબી તો ખાતું જ નહીં. આ પંજાબી ખાય છે. દ્વારકાધીશ હોટલ ધાનેરામાં જમવા બેઠા હતા બેન. હવે જમી રહ્યા છે અને હવે ડ્રાઈવર એ નહીં આમ મસ્તી કરે છે બેન. વગડાનું વિફરેલું વાગતો જ. આવ્યો એમ કહેતી હતી ને હમણાં. આવ્યો વગડાનું વિફરેલું વાગ. પછી શરમાઈ ગઈ બેન. શરમાઈ ગઈ. તારના બાર કઈ બેઠી છે હમણાં. છાશ પીધી છે. વરસાદ જોરદાર પડી ગયો છે બહાર. અંદર બધા ખરી ગયા છે. પેલી બેન તો એનું પાર્લર ચાલુ કર્યું છે. મફતમાં પાર્લર ચાલુ કર્યું છે. બ્યુટી પાર્લર. વડાપાઉં ચોટલી બોધી નાખી છે. ચોટલી તો ફ્રીમાં બહુ થાય છે. હે મેકઅપ તે મેકઅપ 1000 રૂપિયાનો ચોટલીમાં ફતે એમ ને. ચોટલીના 10 રૂપિયા. સારું. હે ઉત્તર સીટ ઉપર આવું. લાડુમાંનું આવ્યું. સાસુમાં લાડુ. મારા ઉભે જા બંકાઈ પડીકો લીધા. માં કોફી પીવા. કેશવ માસી, સુનિલ કાકા, શીતલ, મોટા પપ્પા, જીગુ કાકુ. આટલા સ્પેશિયલ ચા પીવા આવ્યા. શ્રી વિહત પાન પાર્લર. શ્રી વિહત પાન પાર્લર. આ બાજુ બધા બેઠા. સીએનજી ગેસ પુરાય છે અત્યારે ગાડીમાં. બે દાલથી બહાર હતા બધા. આજે આ બેનનો બર્થડે હતો તો ઘેર આવીને સરપ્રાઈઝ આપ્યું છે. બર્થડે ટુ યુ. લગડાવી બેન ને એમ ના કર. બોલ બેટા. ચલો મોટા પપ્પાને ખવડાવે છે ચોકલેટી કેક. ને આ બસ ઉઠાયું. બંકો પપ્પા ખવડાવે છે. માઇકલ સોનું. હા
સોનું પિન્શન ખવડાવે છે ભૈલાને ભૈલો એ કોઈ મતી કરે હા નાનો એવો પ્રોગ્રામ બનાવ્યો તો સેલિબ્રેશન બધા ઘેર નતા ત્યારે માયરું બેનને ખવડાવું માયરું બેનને ચટાડો એ ચટાડી એમ નાની માએ ચટાડ્યું હવે મોઢું બગાડી દીધું છે મોઢું બગાડી દીધું છે ચાટે છે અને આ તો એ બેટા જપ હા વાહ કશો હતો પ્રેમ ચાલો સેલિબ્રેશન ટુ શીતલ પાર્ટી સ્મોલ સેલિબ્રેશન ની ઉજાણી નાનું સેલિબ્રેશન સોનીના બર્થડેનું સેલિબ્રેશન નાનું એવી દર્શન કરીને આવી ગયા છે ઘરે વિડીયો તો બહુ લાંબો થવાનો છે આજના દેશી વ્લોગ અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય